ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે પાપમોચીની એકાદશી વિશે જોઈશું. પાપમોચીની એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે પાપોથી મુક્તિ અને આત્મશુદ્ધિ માટે ઉપવાસ રાખવાનો પવિત્ર દિવસ છે. આ વ્રતનું પાલન કરવાથી ભક્તો પોતાના કરેલા પાપોથી મુક્ત થઈ શકે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ વ્રતથી પાપ મુક્તિ અને આધ્યાત્મિક શાંતિ મળે છે. મૃત્યુ પછી વૈકુંઠમાં વિષ્ણુજીની પાસે સ્થાન મળે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. ભક્તિ, આધ્યાત્મિકતા અને સંયમ વધે છે. જન્મજાત પાપો અને પૃથ્વી પર કરેલા અશુભ કર્મ નાશ પામે છે. પરમ શાંતિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે. દુઃખ, બીમારીઓ અને બાધાઓ દૂર થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. મિત્રો, જો તમે પણ આ પાપમોચીની એકાદશીનું વ્રત કરવા માંગતા હો તો આ વિડીયોમાં આજે આપણે પાપમોચીની એકાદશીનું મહાત્મય, તેની પૂજા વિધિ કેમ કરવી, તેના પારણા કેમ કરવા અને આ વ્રત કરવાથી ભક્તોને શું ફાયદો થાય છે અને ભગવાન વિષ્ણુની કેવી રીતે કૃપા રહે છે તેની વાત કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીપતિ નારાયણ. પાપમોચીની એકાદશી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ઉપવાસ વ્રત છે, જે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સનાતન વૈદિક ધર્મમાં એકાદશીનું વ્રત સર્વમાન્ય થયેલું છે અને શાસ્ત્રોમાં તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે. પાપમોચીની એકાદશીનું પાલન કરવાથી વ્યક્તિ પોતાના પાપોથી મુક્ત થઈને આધ્યાત્મિક શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે. આ વ્રતના દિવસે ઉપવાસ, પ્રભુ વિષ્ણુની પૂજા અને વ્રત કથાના શ્રવણથી વિશેષ ફળ મળે છે. મિત્રો, હવે આપણે પાપમોચીની એકાદશીનું વ્રત અને પૂજા વિધિ જોઈએ. એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે દશમી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું. લસણ, કાંદા અને મસાલેદાર ખોરાક ટાળવો. રાત્રે જલ્દી સૂઈ જવું અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. એકાદશીના દિવસે સવારમાં વહેલી સવારે ઉઠી પવિત્ર સ્નાન કરવું. શુદ્ધ અને સ્વચ્છ કપડાં પહેરવા. ઉપવાસનો સંકલ્પ લેવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, હું આજે પાપમોચીની એકાદશીનું વ્રત રાખું છું. કૃપા કરી મને શક્તિ આપો અને આ વ્રતનું શુભ ફળ પ્રદાન કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટાને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી સ્વચ્છ કરવું. દીવો અને ધૂપ પ્રગટાવવો. ઘીનો દીવો અને સુગંધિત ધૂપ પ્રગટાવી શાંતિ અને પવિત્રતા લાવો. આસન સ્થાપન. વિષ્ણુજી માટે શુદ્ધ પીળા અથવા સફેદ વસ્ત્ર પર મૂર્તિ, ફોટા મૂકવા. પંચામૃત સ્નાન. દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી ભગવાનને અભિષેક કરવો. ફૂલ અને હળદર, કુમકુમ ચઢાવવું. પીળા ફૂલ અને ચંદન વિષ્ણુજીને અર્પણ કરવા. તુલસીપત્ર અને પ્રસાદ. વિષ્ણુજીને તુલસીપત્ર અર્પણ કરવું અને ફળ કે મીઠાઈ જેમાં ખીચડી કે પંજીરી ધરાવવી. વ્રત કથા અને આરતી.
પાપમોચીની એકાદશીની વ્રત કથા વાંચવી અને વિષ્ણુજીની આરતી કરવી. ઉપવાસ રાખવો. ફળાહાર જેમાં ફળ, દૂધ, સુખડી, માખણા, દહીં લઈ શકાય. વૈદિક મંત્ર જપો. ઓમ નમો નારાયણાય અથવા હરિઓમનો જપ કરવો. ભગવાન વિષ્ણુના ભજન સાંભળવા અથવા ગાવા. સવારે અને સાંજે દીવો પ્રગટાવી ભગવાનનું ધ્યાન કરવું. રાત્રે જાગરણ કરવું જો સંભવ હોય તો. ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની લીલાઓનું પાઠ કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. દ્વાદશીના દિવસે એટલે કે બીજા દિવસે વહેલી સવારે સ્નાન કરીને વિષ્ણુજીની પૂજા કરવી. ગરીબોને દાન પુણ્ય કરવું, જેમાં અન્ન, કપડાં, દૂધ દાન કંઈક જરૂરિયાતમંદોને આપવું. સંકલ્પ: હે વિષ્ણુદેવ, આપની કૃપાથી મારું વ્રત પૂર્ણ થયું અને મને પાપ મુક્ત કરો અને ભક્તિના આશીર્વાદ આપો. પાણી પી અને પ્રસાદ લઈ પારણા કરવા. આ પ્રમાણે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોથી મુક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે પાપમોચીની એકાદશીના વ્રત કરવાથી ભક્તને શું લાભ થાય છે તે જોઈએ. પાપમોચીની એકાદશી પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને આ એકાદશી ખાસ કરીને પાપોની ક્ષમા માટે મનાવવામાં આવે છે. આ વ્રત રાખનારા ભક્તોને અનેક લૌકિક અને પરલૌકિક લાભ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક લાભમાં જીવનભરના પાપો નાશ પામે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રતનું પાલન કરવાથી સાંસારિક પાપો નાશ પામે છે. ભૂલથી થયેલા અથવા અજ્ઞાનવશ કરેલા પાપો જે જીવન પર ભારે બને છે તેનાથી મુક્તિ મળે છે. આત્મશુદ્ધિ અને ભક્તિમાં વૃદ્ધિ. આ વ્રત મન, ચિત્ત અને આત્માને શુદ્ધ બનાવે છે. ભગવાન વિષ્ણુની ભક્તિ પ્રબળ બને છે અને સત્સંગ સત્કર્મો પ્રત્યે રુચિ વધે છે. વૈકુંઠ પ્રાપ્તિ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે ભક્ત આ વ્રત કરે છે તેને મૃત્યુ પછી વૈકુંઠમાં સ્નાન મળે છે. તેના માટે યમરાજના દૂત પણ દરવાજે પ્રવેશતા નથી. શારીરિક અને માનસિક લાભ. તન મનની શાંતિ. પાપમોચીની એકાદશી વ્રત રાખવાથી માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. ઉપવાસ દ્વારા શરીર ડિટોક્સ થાય છે અને ચિત્ત એકાગ્ર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અને અધ્યાત્મ મુજબ જો કોઈ વ્યક્તિ નિયમિત એકાદશી વ્રત કરે તો કુસંગ, દોષ અને નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય છે. ઘરમાં શાંતિ અને પવિત્રતા આવે છે. આરોગ્ય લાભ. ઉપવાસ દ્વારા શરીરનું શુદ્ધિકરણ થાય છે, પાચન તંત્ર સારું રહે છે અને જીવનશૈલી સુધરે છે. વેદો મુજબ નિયમિત એકાદશી ઉપવાસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. આર્થિક અને સામાજિક લાભ. આર્થિક કષ્ટો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ગ્રહદોષ, વૃદ્ધિ, અવરોધ અને ધનની હાનિ જેવા કષ્ટો દૂર થાય છે. જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત રાખે છે તે પોતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને સદભાગ્ય પ્રાપ્ત કરે છે. નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ. જે લોકો સતત આર્થિક સંકટ અથવા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને આ વ્રત રાખવાથી પ્રગતિના નવા અવસરો મળે છે. પરિવારમાં શાંતિ અને સુખ. પરિવારમાં અનબન, દુઃખ, વિવાદ અને અશાંતિ હોય તો આ વ્રત કરવાથી સાંસારિક જીવન શાંતિમય બને છે. કુટુંબ અને સંતાન સંબંધિત લાભ. સંતાન પ્રાપ્તિ અને સુખ. પૌરાણિક કથાઓ મુજબ જે દંપતી સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખે તેમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત સંતાન પ્રાપ્ત થાય છે.
કુટુંબનું કલ્યાણ. જો કોઈ ભક્ત પોતાના પરિવાર માટે આ વ્રત કરે તો તેના પરિવારના સભ્યોને સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. કર્મફળ અને દૈવી કૃપા. જીવનમાં શુભ પ્રસંગો વધે છે. પાપમોચીની એકાદશી વ્રત કરનારા ભક્તોના જીવનમાં મંગલકારી પ્રસંગો વધે છે. સુખદ પરિસ્થિતિઓ જન્મે છે. દિવ્ય શક્તિઓ અને શુભ સંયોગો. આ એકાદશી પાપનાશી અને પવિત્રતા પ્રદાન કરનારી હોવાથી જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને અચાનક જીવનમાં શુભતાની અનુભૂતિ થાય છે. પાપમોચીની એકાદશીનું વ્રત તમામ હિન્દુઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે, ખાસ કરીને તેમને જે જીવનમાં શાંતિ, પાપમુક્તિ અને ભક્તિનું ફળ મેળવવા ઈચ્છે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ એકાદશી પવિત્ર, પાપનાશક અને મોક્ષદાયી છે. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીપતિ નારાયણ. મિત્રો, જો તમારે પણ તમારા પાપોનું નિવારણ કરવું હોય અને જીવનમાં શાંતિ તથા તમારી ભક્તિનું ફળ ઈચ્છવા માગતા હો તો આ પાપમોચીનું એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ, જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર હંમેશા રહેશે. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.